બધા માણસોને સફળ થવું હોય છે, પણ કેવી રીતે સફળ થઈ શકાય તે દિશાની ખબર હોતી નથી। ઘણા બધા લોકો સફળતા માટે ખૂબ મહેનત કરતા હોય છે, પરંતુ છેલ્લે રિઝલ્ટમાં સફળતા મળતી નથી। સફળતા એટલે શું? સફળતા એટલે જે વસ્તુ તમે મેળવવા માંગો છો તે વસ્તુ તમને મળે છે તે સફળતા કહે છે। જે તમે મેળવવા માંગો છો તે આપણને મળતું પણ નથી તે સમય માણસે કરેલી મહેનતથી। કાંઈ પરિણામ મળતું નથી તે સમયે શું કરવું જોઈએ? જે વસ્તુ તમે મેળવવા માંગો છો તે કેવી રીતે મેળવી શકાય? જે તમે સપના દેખ્યા છે તે કેવી રીતે સાકાર કરી શકાય? એ જાણવા માટે તમે છેલ્લે સુધી વિડિયો દેખતા રહો અને મિત્રો કોમેન્ટ કરો કે તમે ક્યાં ક્યાં સપનાઓ દેખ્યા છે। તમારે કઈ સફળતા જોઈએ છીએ? સફળતા કોઈ ઉંમરે મળતી નથી કે નાની ઉંમરે કે મોટી ઉંમર। સફળતા એ કાંઈ ઘરે બેઠા કાંઈ કર્યા વગર સફળતા મળતી નથી। શું કરવું? કેવી રીતે સફળ થવું એ આપણે જાણીશું આ વિડિયોમાં। કેવી રીતે સફળ થવું એની આપણે સાચી માહિતી મેળવીશું। જે વ્યક્તિ ક્યારે ભૂલ નથી કરતો તે ક્યારે નવું શીખવાની કોશિશ નથી કરતો તે વ્યક્તિ કોઈ દિવસ સફળ થતો નથી। તે માટે જો તમારે સફળ વ્યક્તિ બનવું હશે તો કંઈક નવું કરવું પણ પડશે। કોઈ કામ નાનું હોતું પણ કાંઈ ન કરવું એ સૌથી નાનું કામ છે। ભૂલ કરવી એ એક સફળતાની સૌથી પહેલી ચાવી છે। કંઈક નવી શરૂઆત કરીને સફળતા મેળવી શકાય છે। તે માટે મિત્રો સફળ થવા માટે કંઈક તો નવું કરવું જ પડશે। મિત્રો જીવનમાં ભૂલ થવી તે મનુષ્યના સ્વાભાવિક વાત છે। માટે ભૂલ થવાની બીકથી જ કંઈ નવું ન કરવું તે યોગ્ય નથી। ભૂલની બીક વગર નવું કરવું જોઈએ, કારણ કે દરેક ભૂલમાંથી કંઈક નવું શીખવા અવશ્ય મળે છે। માટે ભૂલ થવાનો ભય ન રાખવો જોઈએ અને નવું શીખવાની ધગશ સાથે આગળ વધતા રહેવું જોઈએ। કેમ કે સફળ થવા માટે આગળ વધવું ખૂબ જ જરૂરી છે અને આગળ વધો એમાં ભૂલ પણ થઈ શકે છે। તો તમે તે ભૂલથી કંઈક શીખો અને આગળ વધો, અને હા, ફરીવાર એ ભૂલ ના થવા દેવી એ જ સફળ માણસની નિશાની છે। એકને એક ભૂલ બીજી વખત કરવી જોઈએ નહીં। જો તે ભૂલ તમે વારંવાર કરો છો તો તમે અસફળ પણ થઈ શકો છો। દરેક વસ્તુ ઠોકર વાગે એટલે તૂટી જાય છે, પરંતુ સફળતા ઠોકર ખાઈને જ મળે છે। તો મિત્રો સફળ થવું હશે તો ઠોકરો ખાવી પડશે।